આપણે સૌ આપણા હકો વિશે, આપણા રાઇટ્સ વિશે તો ઘણું સાંભળીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારે આપણી ફરજો વિશે, આપણી ડ્યુટીઝ વિશે એટલી જ ગંભીરતાથી વિચાર્યું છે? ચાલો, આજે આપણે એ જ સમજવાના છીએ કે એક ભારતીય નાગરિક તરીકે આપણી મૂળભૂત જવાબદારીઓ કઈ છે અને એ આપણા દેશ માટે ખરેખર શું અર્થ ધરાવે છે. એક સારો નાગરિક હોવાનો મતલબ શું? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. અને તમને ખબર છે, એનો એક ખૂબ જ સચોટ જવાબ આપણને આપણા બંધારણમાંથી જ મળે છે. એમ સમજી લો કે હક્કો આપણી તાકાત છે, તો ફરજો એ તાકાતને વાપરવાની સાચી દિશા છે. જુઓ, ભારતનું બંધારણ એ માત્ર કાયદા કાનૂનની એક ચોપડી નથી. ના, એ તો એક ગાઈડ જેવું છે. એ આપણને રસ્તો બતાવે છે કે એક આદર્શ નાગરિક તરીકે આપણે દેશ અને સમાજ માટે શું કરી શકીએ છીએ. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ. બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે. ચાલો એક પછી એક એને સમજીએ. અને હા, આ ફરજો કોઈ એવી સામાન્ય સલાહ નથી કે ભાઈ આમ કરજો. ના, આ તો આપણા બંધારણનો જ એક અભિન્ન અંગ છે. આ એવા પાયાના સિદ્ધાંતો છે જેની અપેક્ષા દરેક નાગરિક પાસે રાખવામાં આવે છે. અહીં એક રસપ્રદ વાત છે. આ ફરજો શરૂઆતથી બંધારણમાં નહોતી. હા, એને 1976માં 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી. કેમ? કારણ કે એવું લાગ્યું કે નાગરિકો પોતાના અધિકારો તો બરાબર યાદ રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીઓ ભૂલી રહ્યા છે. બસ આ જ બેલેન્સ લાવવા માટે આ પગલું લેવાયું. અને આ ફરજોના મહત્વને હંમેશા યાદ રાખવા માટે ભારતમાં દર વર્ષે 6 જાન્યુઆરીનો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે મનાવવામાં આવે છે. આ એક જાતનું રિમાઇન્ડર છે આપણા સૌ માટે. તો કુલ 11 ફરજો છે. હવે આ 11 ફરજોને આપણે સહેલાઈથી સમજવા માટે 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી દઈએ. પહેલી, રાષ્ટ્રીય ફરજો. બીજી, સામાજિક ફરજો. અને ત્રીજી, આપણી પોતાની એટલે કે વ્યક્તિગત ફરજો. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ આપણી રાષ્ટ્રીય ફરજોની. આ એવી જવાબદારીઓ છે જે આપણને એક દેશ તરીકે, એક રાષ્ટ્ર તરીકે જોડી રાખે છે અને આપણી એકતાને મજબૂત બનાવે છે. આ પહેલી અને સૌથી પાયાની ફરજ છે. બંધારણ, આપણો રાષ્ટ્રધ્વજ અને આપણો રાષ્ટ્રગીત આ બધાનો આદર કરવો. કારણ કે આ માત્ર પ્રતીકો નથી, એ આપણા દેશના આદર્શો છે, આપણું ગૌરવ છે. એનું સન્માન કરવું એટલે આખા દેશનું સન્માન કરવું. આપણે જે આઝાદી મેળવી છે ને, એની પાછળ બલિદાન અને ઘણા ઉમદા વિચારો હતા, જેમ કે અહિંસા, સમાનતા, ન્યાય. આ ફરજ આપણને કહે છે કે વિચારોને ખાલી યાદ નથી કરવાના, એમને દિલમાં સંઘરવાના છે અને આપણા રોજિંદા જીવનમાં પણ ઉતારવાના છે. આપણા દેશની આઝાદી, એની એકતા અને અખંડિતતા જાળવી રાખવી, આ કામ ખાલી સરહદ પર ઊભેલા સૈનિકોનું નથી. ના, આ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. દેશને કોઈપણ રીતે તોડવાની કોશિશ કરનારા તત્વો સામે આપણે બધાએ એક થઈને ઊભું રહેવાનું છે. અને હા, જ્યારે પણ દેશને આપણી જરૂર પડે ત્યારે દેશની રક્ષા માટે અને રાષ્ટ્રીય સેવા માટે હંમેશા તૈયાર રહેવું, ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય. આ એક નાગરિક તરીકે આપણું પરમ કર્તવ્ય છે. ઓકે, તો રાષ્ટ્રીય ફરજોની વાત થઈ. હવે આગળ વધીએ આપણી સામાજિક જવાબદારીઓ તરફ. એટલે કે એક સમાજ તરીકે આપણે એકબીજા સાથે કેવી રીતે રહેવું જોઈએ એના વિશે. આપણો દેશ કેટલો વિવિધતાસભર છે, નહીં? તો આપણી ફરજ શું બને? એ જ કે ધર્મ, ભાષા, પ્રદેશ કે વર્ગના બધા ભેદભાવ ભૂલીને આપણે સૌ ભાઈચારાથી રહીએ અને એવી કોઈ પણ પ્રથા જે સ્ત્રીઓના ગૌરવને ઠેસ પહોંચાડતી હોય એનો ત્યાગ કરીએ. આપણી સંસ્કૃતિ, વાહ! આપણા કિલ્લાઓ, સ્મારકો, આપણું સંગીત, આપણા તહેવારો, આપણી પરંપરાઓ, આ બધો જે ભવ્ય વારસો છે ને, એનું મૂલ્ય સમજવાનું છે અને એને સાચવવાનું છે, જેથી આપણી આવનારી પેઢીઓ પણ એના પર ગર્વ કરી શકે. આ ફરજ તો આજે પહેલાં કરતાં પણ કદાચ સૌથી વધુ જરૂરી બની ગઈ છે. આપણા પર્યાવરણની રક્ષા કરવી. જંગલો, નદીઓ, તળાવો, વન્યજીવો, આ બધાનું ધ્યાન રાખવું અને દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો. જાહેર મિલકત એટલે કે બસ, ટ્રેન, સરકારી ઇમારતો, બાગ બગીચા, આ બધું કોનું છે? આપણા સૌનું છે. એને નુકસાન પહોંચાડવું એટલે આપણા પોતાના જ પૈસા બાળવા બરાબર છે. અને સાથે સાથે કોઈ પણ સંજોગોમાં હિંસાનો રસ્તો તો ક્યારેય નહીં અપનાવવાનો. અને હવે છેલ્લી કેટેગરી,
આપણી પર્સનલ એટલે કે વ્યક્તિગત ફરજો. કેમ કે જ્યારે વ્યક્તિગત સ્તરે સુધારો થાય છે ત્યારે જ આખો દેશ પ્રગતિ કરે છે. આનો સીધો મતલબ છે કે આપણે આપણી વિચારસરણીને વૈજ્ઞાનિક બનાવવી. અંધશ્રદ્ધાને બદલે તર્ક અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખવો. દરેક વાત પર સવાલ પૂછવાની અને સત્ય શોધવાની ભાવના કેળવવી. અને માનવતાને સૌથી ઉપર રાખવી. આ જ એક પ્રગતિશીલ સમાજનો પાયો છે. આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ, ભલે એ વિદ્યાર્થી હોય, ડૉક્ટર હોય, કલાકાર હોય કે વેપારી, એમાં આપણું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવો. શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સતત મહેનત કરવી. વિચારો, જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના કામમાં શ્રેષ્ઠ બનશે તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જશે. આ ફરજ 2002માં ઉમેરવામાં આવી હતી અને એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દરેક માતા-પિતા કે વાલીની જવાબદારી નક્કી કરે છે કે તેમના 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણનો અવસર ચોક્કસ મળે. કારણ કે આજના ભણેલા ગણેલા બાળકો જ તો કાલના ભારતનું ભવિષ્ય છે. તો આપણે આ બધી 11 ફરજો વિશે વાત કરી. પણ એક મિનિટ, આખરે આ બધું શા માટે આટલું મહત્વનું છે? શું આ ખાલી બંધારણના પાના પર લખેલા શબ્દો છે કે એનો કોઈ ઊંડો અર્થ પણ છે? જુઓ, આ ફરજો એક નૈતિક હોકાયંત્ર જેવી છે, એક મોરલ કંપાસ જે આપણને સાચી દિશા બતાવે છે. એ આપણને યાદ કરાવે છે કે સારા નાગરિક બનવાનો અર્થ માત્ર અધિકારો ભોગવવાનો નથી, પણ દેશ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાનો પણ છે. આનાથી જ દેશમાં શિસ્ત, એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં સૌની ભાગીદારી વધે છે. અંતે એક વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. જરા કલ્પના કરો એવા ભારતની જ્યાં દરેક નાગરિક માત્ર પોતાના હકો માટે જ નહીં પણ આ બધી ફરજો પ્રત્યે પણ એટલો જ સજાગ અને પ્રતિબદ્ધ હોય. તો આપણો દેશ કેવો બની શકે? એની સંભાવનાઓ કેટલી અસીમ હશે? આ સવાલનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા સૌની અંદર જ છે.